ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, એફઆઈઆઈઝની કેશ અને એફએનઓ બંનેમાં વેચવાલી, પણ અમેરિકામાં ટેક શેર્સમાં આવી જોરદાર તેજી. નાસ્ડેક પહેલી વાર 20,000ને પાર, પણ ક્રૂડમાં 2%નો ઉછાળો બગાડી શકે છે બજારનો મૂડ. નાલ્કો અને હિન્ડાલ્કો માટે સારા સમાચાર. સ્થાનિક એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીને આવનારા બજેટમાં મળી શકે છે રાહત. કાચા માલ પર ઘટી શકે છે ઇમ્પોર્ટ ડ્યુટી. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. નુવામા વેલ્થમાં આજે બ્લોક ડીલ દ્વારા આશરે 7% વેચી શકે છે એડલવાઇઝ ગ્રુપ. 6,800 રૂપિયા પ્રતિ શેરના ફ્લોર પ્રાઇસ પર 1,700 કરોડ રૂપિયાના મોટા સોદા સંભવ. ત્યાં જ ન્યૂલેન્ડ લેબ્સમાં પણ થઈ શકે છે બ્લોક ડીલ. સ્મોલ કેપ વર્લ્ડ ફંડ 747 કરોડ રૂપિયામાં વેચી શકે છે પોતાનો 3.8% હિસ્સો. વેદાંતાની સોમવારે થશે મહત્વની બેઠક. ચાલુ નાણાકીય વર્ષના ચોથા વચગાળાના ડિવિડન્ડ પર થશે વિચાર. હાલ સુધી કંપનીએ 35 રૂપિયા પ્રતિ શેરનું આપી ચૂકી છે ડિવિડન્ડ. અને આજે આવશે નવેમ્બરના રિટેલ મોંઘવારીના આંકડા. સીએનબીસી ટીવી 18ના અનુમાન મુજબ ગત મહિનાની 6.1%ની સામે 5.5% પર રહી શકે છે મોંઘવારીની ગતિ. ત્યાં જ ઓક્ટોબરમાં 3.5% પર રહી શકે છે આઈઆઈપી ગ્રોથ.